आत्मीय भाईओ बहनों, आज આપણે પ્રજ્ઞા પુરાણના 7મા અધ્યાયની અંદર વિશ્વ પરિવાર પ્રકરણ વિશે જાણીશું। મહર્ષિ ધૌમ્ય એ સૌ ઉપસ્થિત શ્રોતાજનો અને ઋષિઓને જણાવતા કહે છે કે પરિવાર, કુટુંબ એ સમાજનું અને રાષ્ટ્રનું એક અભિન્ન અંગ છે। એની અંદર વ્યક્તિથી પરિવાર બને છે, પરિવારથી સમાજ બને છે, સમાજથી રાષ્ટ્ર બને છે અને રાષ્ટ્રથી વિશ્વનું નિર્માણ થાય છે। અને એટલા જ માટે વસુધૈવ કુટુંબકમ એ ભારતીય સંસ્કૃતિમાં એક અજોડ અને પ્રશંસનીય અને અનુકરણીય એક ઉમદા આ વિશ્વ પરિવાર વ્યવસ્થા છે। आओ ए पहला जानिए। गायत्री मंत्र एक साथे एक स्वर में उच्चारण करी अने आजना आ प्रज्ञा पुराण कथा में 7मा अध्याय में विश्व परिवार प्रकरण विषे जाणीशुं। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। विचार क्रांति वीकली न्यूज चैनल में आपनु हार्दिक स्वागत है, अभिनंदन है। आज आपणे चर्चा करवा जई रह्या छीए विश्व परिवार। तो विश्व परिवार कोने कहेवुं? विश्व परिवार नुं महत्व शुं छे? विश्व परिवार में प्रत्येक व्यक्ति परिवार समाज ने जवाबदारी है, एने आज आपणे समजवानो प्रयत्न करीशुं। तो अहींया शुरुआत में ऋषि धौम्य पोते चिंतन करी अने दरेकने जणावे छे। कहे छे धौम्यश्च चिंतन लग्नो बृहत्कुटुम्बस्य मया त्रयतो बोधितायां महत्तायामित्यां कहर्चित्से मे श्रोतारो मागमात् भ्रान्ति गृहप्राचीराग्निनः कर्तव्यानि तथैतानि दायित्वानि तु सन्ति। सीमितस्यं जनैरल्पै सहादान प्रदानयोः व्यवस्थायां च लिप्तेऽस्मिन् मनुष्ये भवबन्धनम् मनुष्ये भवबन्धनम्। अहींया ऋषि धौम्य जणावे छे के परिवारनुं एटલું બધું મહત્વ છે કે સાંભળનારાઓને પણ થોડીવાર ભ્રમ થઈ જાય, પરંતુ આપણું કર્તવ્ય અને જવાબદારી ઘરની ચાલ દિવાલો પૂરતી નથી। પરિવારના થોડોક લોકોની સાથે આદાન પ્રદાન કરતા રહેવાથી એનું ક્ષેત્ર મર્યાદિત બની જશે તથા મનુષ્યની સ્થિતિ કુવાના દેડકા જેવી બની જશે। એમ જો થાય તો દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ વગેરેનો વિચાર કરે જ નહીં। માટે घर परिवार ने व्यायामशाला तथा निशाळ जेवा मानवा जोईए। एमां रहीने प्राप्त करेली उपलब्धिओनो उपयोग लोकहितमां करवो जोईए।
એમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે, ઈશ્વરની પ્રસન્નતા રહેલી છે. જો પરમેશ્વર પ્રસન્ન થાય તો પછી કશું જ દુર્લભ રહેતું નથી. આ સંસાર જે વિરાટ બ્રહ્મ સાકાર પરમેશ્વર છે, એના ખેતરમાં પોતાની ક્ષમતાઓ રૂપી બીજને ઉદારતાથી વાવવા જોઈએ. એના બદલામાં 1000 ગણું શ્રેય મળશે એવો વિશ્વાસ રાખવો જોઈએ. અહીંયા ઋષિ ધૌમ્ય જણાવે છે કે માણસે પોતાના પરિવાર કુટુંબ પૂરતું સીમિત રહેવાનું નથી. ઘરની 4 દિવાલોમાં રહી મારું મારું કરવાનું નથી, પરંતુ પ્રભુએ આપેલી ક્ષમતાઓ, પ્રભુએ આપેલી બુદ્ધિ, પ્રભુએ આપેલી સિદ્ધિઓ, પ્રભુએ આપેલી ક્ષમતા એનો જન કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે, લોક સમસ્યાના નિવારણ માટે જ્યારે પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ વિશ્વ કલ્યાણની ભાવના અને વિશ્વ એક પરિવાર બને છે. ભાઈઓ બહેનો, વર્તમાન પરિસ્થિતિની અંદર પ્રત્યેક પરિવારમાં વડીલો પોતાના પરિવાર પૂરતા જ સીમિત છે. મારા દીકરાઓ, મારા દીકરાની વહુઓ, મારા પૌત્રો, પૌત્રીઓ, પૌત્ર વધુઓ, બધા અને લોભ, મોહ, માયા અને અહંકારમાં પોતે પોતાની જવાબદારીઓ, પોતાનું કર્તવ્ય થી વિમુખ થઈ અને પોતે સમાજના હાસ્યપાત્ર બને છે, સમાજની અંદર પોતે દિનહીન જીવે છે. ત્યારે આપણે સૌએ પરમાત્માની સાથે જોડાઈ પરમાત્માએ આપેલી શક્તિઓને ગૃહસ્થ જીવન, નારી, શિશુ તથા વૃદ્ધ જનોને પ્રેમ, લાગણી, સહકાર, સન્માન આપવા વિશે વિચારવું જોઈએ. સમાજની અંદર સમાજના શ્રેષ્ઠ વ્યક્તિઓને, સમાજના મોભીઓને આપણે સૌએ માન અને સન્માન આપી અને એમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યોને પણ આપણે પ્રશંસનીય બનાવવા જોઈએ. આ માનવ જીવન વ્યક્તિગત સંપત્તિ નથી, પરંતુ વિરાટ ઈશ્વરની એક થાપણ છે. ભારતીય સંસ્કૃતિનું અમરતાનું મુખ્ય તારણ એની સહકાર અને પારસ્પરિકતાની ભાવના જ છે. ભારતીય સંસ્કૃતિએ કદી વ્યક્તિવાદને પ્રોત્સાહન આપ્યું નથી. એનો મૂળ મંત્ર આખા વિશ્વનું હિત કરવાનું છે. પોતાની વ્યક્તિગત જરૂરિયાતો ઘટાડવી અને પોતાની સમજ, શક્તિ તથા યોગ્યતાનો મોટો ભાગ વિશ્વ કલ્યાણ માટે ખર્ચતા રહેવું એ જ આપણો આદર્શ હોવો જોઈએ. માનવ માત્રની, પ્રાણી માત્રની એકતાના સિદ્ધાંતને ભારતીય સંસ્કૃતિમાં ઋષિઓ હજારો વર્ષ પહેલા વસુધૈવ કુટુંબકમ આત્મવત સર્વભૂતેષુ જેવા સૂત્રો દ્વારા આપણને એક સંદેશ આપી અને આપણને સૌને પોતાના જીવનનો, મનુષ્યના જીવનનો, પોતાના પરિવારનો અને સમાજ માટે આપણે શું કરવું જોઈએ એના માટેની આપણે વિચારણા કરવી જોઈએ. ભગવાને આપણને આપ્યું છે તો આપણે બીજાને વહેંચવું જોઈએ. અહીંયા ઋષિ એક વાત બતાવે છે કે કેનેડાના એક અમીર શ્રી પિયરે થોમસને મરતી વખતે પોતાના એક વિશ્વાસુ નોકરના નામે વિલમાં $1000 લખ્યા હતા.
જોસેફ નામના એ નોકરને જ્યારે તે રકમ મળી ત્યારે એણે પોતાના ગામમાં બની રહેલી સ્કૂલ માટે એનું દાન કરી દીધું અને કહ્યું, મને મજૂરીમાંથી જે મળે છે તેનાથી હું પ્રસન્ન છું. હું તો ભણી ન શક્યો, પણ મારા ગામના બાળકો શિક્ષણથી શા માટે વંચિત રહે? મારા માલિક તરફથી મળેલું ધન દાન હું આ શ્રેષ્ઠ કાર્યોમાં વાપરું છું, જેથી કોઈ અભણ ન રહે. ભાઈઓ બહેનો, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પણ એ જ કહે છે, વિશ્વ પરિવારની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, વિશ્વનું નિર્માણ કેવી રીતે થાય. ત્યારે એ જણાવે છે કે જ્યારે જ્યારે માનવીનું ચિંતન બદલાશે, માનવીનો વ્યવહાર બદલાશે, માનવીના ગુણ કર્મ સ્વભાવમાં પરિવર્તન આવશે અને એ પોતાના પૂરતું સીમિત ન રાખતા વિશ્વના માટે, વિશ્વ બંધુત્વ માટે આત્મવત સર્વભૂતેશોની ભાવના સાથે જે પણ કાર્ય કરશે એ એક વિશ્વની વ્યવસ્થા પરિવારના કલ્યાણ માટે હશે. તો આ વિડીયો ચોક્કસ આપને ગમ્યો હશે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી આપના મિત્ર મંડળ, સ્નેહી સ્વજન સુધી અવશ્ય પહોંચાડજો, જેથી કરી આવનારા અમારા નવા વિડીયોના અપડેટ્સ આપ સુધી પહોંચતા રહે અને આપ આપના જીવનમાં કંઈક પ્રાપ્ત કરો એવા ભાવ સાથે અસ્તુ.